રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકા તંત્રની પણ પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરમાં આવેલા 17 પૈકી 6 ગેમ ઝોન 1 વર્ષથી ફાયર એનઓસી વગર જ ધમધમી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હાલ તો ફાયર વિભાગ દ્વારા આ તમામ 6 ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યા છે. સાથે જ અન્ય ગેમ ઝોનમાં પણ રમતગમતના સાધનો, ઇલેક્ટ્રિક વાયરિંગ, ફાયર સેફટીના સાધનો સાથે જ દસ્તાવેજોનો તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટ ખાતે બનેલી ગોઝારી ઘટના બાદ સુરત મનપા તંત્ર પણ સફાળું જાગ્યું છે અને શહેરમાં આવેલા તમામ ગેમ ઝોનના તપાસ હાથ ધરી છે. દરમિયાન સુરતમાં પણ પતરાના શેડમાં ગેમ ઝોન ચાલતું હોવાનું તેમજ ગેમ ઝોનમાં મોટા ભાગના સાધનો ફાઇબર અને પ્લાસ્ટિકના હોવાનું તેમજ છત પર થર્માકોલનું શીટ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ જ્યાં પણ ક્ષતિઓ મળી આવી રહી છે ત્યાં સંચાલકોને નોટિસ આપવામાં આવી રહી છે. અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.